ભરૂચ જિલ્લામાં આહિર સમાજની વાર્ષિક સાધારણ સભા અને સમાજના વિદ્યાર્થીઓ તેજસ્વી તારલાઓ વિદ્યાર્થીઓનો સત્કાર સમારંભ યોજાયો હતો। સાથે સમાજના પ્રમુખ અને કારોબારી સભ્ય સહિતના લોકોને 5 વર્ષની તમામ પૂર્ણ થતા નવી બોડીમાં પ્રમુખ ઉપપ્રમુખ સહિત કારોબારી સભ્યોની નિયુક્તિ નવી બોડીની નિયુક્તિ કરવામાં આવી હતી। ભરૂચ જિલ્લામાં આહિર સમાજની વાર્ષિક સાધારણ સભા તથા સમાજના તેજસ્વી વિદ્યાર્થીઓનો સત્કાર સમારંભ જાડેશ્વર ખાતે આવેલ તપોવન સ્કૂલ ખાતે સત્યમ કોલેજના હોલમાં યોજાયો હતો। જ્ઞાનની દેવીમાં સરસ્વતીનો દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી હતી। સાથે જ ભરૂચ જિલ્લા આહિર સમાજ દ્વારા પ્રમુખ ઉપપ્રમુખ સહિત કારોબારી સભ્યની ટીમને 5 વર્ષ પૂર્ણ થતા નવી ટીમની રચના કરવામાં આવી હતી, જેમાં ભરૂચ જિલ્લા આહિર સમાજના પ્રમુખ દિનેશભાઈ આહિર ભોલાવ અને લખુભાઈ આહિર ઉપપ્રમુખ દહેજની નિમણૂક કરવામાં આવી હતી। આ સાથે તેઓની કારોબારી અને સભ્યોની પણ નિવૃત્તિ કરવામાં આવી હતી। આવનાર દિવસોમાં ભરૂચ જિલ્લા આહિર સમાજના નવનિયુક્તિ પ્રમુખ દિનેશભાઈ આહિર દ્વારા સમાજને કંઈક નવી ઊંચાઈએ લઈ જવાની પોકાર બોલાવી હતી। સાથે જ આવનાર દિવસોમાં આહિર સમાજનું એક નવું ભવન તથા આહિર સમાજના વિદ્યાર્થીઓ શિક્ષણ ક્ષેત્રે ઉત્તરોત્તર પ્રગતિ કરે તથા સમાજના બેરોજગાર યુવાનને રોજગારી પ્રાપ્ત કરવાના પ્રયાસો કરવામાં આવશે। આવનાર દિવસોમાં બહેનોને પણ ગૃહ ઉદ્યોગ જેવા માધ્યમોથી રોજગારી પ્રાપ્ત કરાય તેવા પ્રયાસો કરવામાં આવશે અને આવનાર દિવસોમાં આહિર સમાજમાં ચાલતા કુરિવાજો વહેલી તકે દૂર કરાય તેવા પ્રયત્નો પણ સમાજના નવનિયુક્ત પ્રમુખ દિનેશભાઈ આહિરે કહ્યું હતું। હું દિનેશભાઈ પ્રભુભાઈ આહિર આજરોજ ભરૂચ જિલ્લા ગોપાલક મંડળની સામાન્ય સભાની મિટિંગ હતી, જેમાં આજરોજ સમિતિની 2023ની અંદર સમિતિ પૂર્ણ થતાં નવી સમિતિની રચના કરવામાં આવેલી, જેમાં સર્વસંમતિએ મને પ્રમુખ તરીકે નિમણૂક કરવામાં આવી છે, જે બદલ હું સૌનો ખૂબ ખૂબ આભાર માનું છું। બ્યુરો રિપોર્ટ જનાદેશ ન્યૂઝ ભરૂચ।